સુરતીઓ માટે સારા સમાચાર આવ્યા છે। ટૂંક સમયમાં સુરતમાં દોડશે મેટ્રો ટ્રેન। સુરતમાં આજથી મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરાયો છે। ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટરમાં વાયડક્ટનું કામકાજ પૂર્ણ કરાયું છે। ટ્રેક બિછાવવાનું તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામકાજ પૂર્ણ કરાયું છે। કુલ 7 સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પણ પૂરું થઈ ગયું છે। આ સાથે સ્ટેશન પર એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રક્ચર અને ફિનિશિંગના કામકાજ ચાલુ છે। ટ્રાયલમાં આશરે 500 કલાકનું ટ્રેન રનિંગ અને સર્વે ચકાસણી કરવામાં આવશે। તો સુરતમાં આજથી મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ થઈ ચૂક્યો છે। 8.5 કિલોમીટરમાં વાયડક્ટનું કામકાજ પૂરું થઈ ગયું છે। આથી સુરતીઓમાં ખાસો ઉત્સાહનો માહોલ। મેટ્રો ટ્રેન શરૂ થતાં અવરજવરમાં ખાસી સરળતા રહેશે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। ટ્રાયલ રન શરૂ થઈ ગઈ છે। કેવા પ્રકારની ટ્રાયલ રન રહી છે અને હવે કેટલો ઉત્સાહ છે સુરતીઓમાં મેટ્રો ટ્રેન બાબતે? જે રીતે સુરતની અંદર છેલ્લા વર્ષો મેટ્રોની જે કામગીરી ચાલી રહી હતી ચિરાગ, અને તે દરમિયાન હવે આખરે તેનો જે સમય આવી ગયો છે, ત્યારે મેટ્રોના અધિકારીઓ દ્વારા આજે વહેલી સવારે અલગ અલગ રૂટ ઉપર જે મેટ્રોની જે ટ્રાયલ રન છે તે લેવામાં આવ્યો હતો। કારણ કે છેલ્લા ઘણા સમયથી જે ટ્રાફિકની જે સમસ્યા સર્જાઈ રહી છે તેનો નિકાલ છે તે આ મેટ્રો ટ્રેન છે તે મહદઅંશે કરી શકશે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે હજોદ જે રીતે જે ડાયમંડ બુર્જ છે ત્યાંથી લઈને અલથાણ સુધીનો જે મેટ્રો જે ટ્રેક જે બનાવવામાં આવ્યો છે તેની અંદર મેટ્રો ટ્રાયલ રન છે તે કરવામાં આવ્યો હતો અને સક્સેસફુલ છે તે ગયો હતો। અને અધિકારીઓ છે તે આ બાબતે સત્તાવાર છે તે જાહેરાત કરી હતી। મહત્વની વસ્તુ એ છે કે મેટ્રો ટ્રાયલ રન જે શરૂ કરાયો છે એટલે ટૂંક સમયની અંદર જ જે છે આ કેટલોક જે વિસ્તાર છે મેટ્રોનો કેટલાક કિલોમીટરનો જે વિસ્તાર છે તે આવનારા સમયે લોકો માટે છે તે ખુલ્લો મૂકવામાં આવી શકે છે। જી ધન્યવાદ બળદેવ। તો ટ્રાયલ રન સફળ રહ્યું છે। ટૂંક સમયમાં જ હવે આ રૂટ પર મેટ્રો દોડતી થઈ જશે।